નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બ્રાઝિલમાં આવેલ ભયંકર વાવાઝોડામાં 24 મીટર 7 માળ ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ધરાશાયી થયું। જુઓ લાઈવ દ્રશ્યો। બ્રાઝિલમાં આવેલા એક શક્તિશાળી વાવાઝોડાએ રિયો ગ્રાન્ડે ડો સુલના ગુઆઇબા શહેરમાં એવું સ્વરૂપ બતાવ્યું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા। અહીં પવને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને અમેરિકાની તર્જ પર બનેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને 24 મીટર લાંબી પ્રતિકૃતિ એક હવન મેગાસ્ટોરની બહાર ધરાશાયી થઈ ગઈ। આ ચોંકાવનારી ક્ષણને ઘણા લોકોએ પોતાના ફોનમાં વિડીયોના રૂપમાં कैद करी, जे झड़पथी सोशियल मीडिया पर वायरल थई रह्यो छे। आ वायरल वीडियो में स्पष्ट देखाई रह्यु छे स्टेच्यू ऑफ लिबर्टीनु आ विशाळ स्टेच्यू एक खाली पार्किंग प्लेस में धीमे धीमे आगळनी तरफ झूकती देखाय छे अने अंते जमीन पर पड़ी जाय छे। हवे तमारा मनमा पण विचार आवतो हशे के आखरे पवन कई गतिथी फूंकाई रह्यो हतो के तेणे आटली विशाळ प्रतिमाने पण पाड़ी दीधी। ब्राझीलनी नागरिक सुरक्षा एजन्सी डेफेसा सिविल अनुसार मेट्रोपोलिटन विस्तारमा गंभीर हवामाननी चेतवणी जारी करवामां आवी हती अने અહીં પવનની ગતિ 90 કિલોમીટર કલાકથી વધુ થઈ હતી। આ પ્રતિમાને 2020માં સ્થાપિત કરવામાં આવી હતી અને ઇજનેરો દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી। આ પ્રતિમા 11 મીટરના કોન્ક્રીટ બેઝ પર બનાવવામાં આવી છે। પ્રતિમા પડ્યા પછી પણ આ કોન્ક્રીટ બેઝ અકબંધ રહ્યો। सारी बात ए रही कि प्रतिमा धराशायी थवाना थोड़ा समय पहला ज त्यां आसपासथी वाहनों अने लोकोने हटावी देवामां आव्या हता। आ ज कारणोसर प्रतिमा पड़वाथी जानमालने कोई अन्य नुकसान थयुं नथी। दर्शक मित्रों, आज तारीख 16 डिसेम्बर 2025 आ हता आजना समाचार। आवती काले फरी मळीशुं, त्यां सुधी मने रजा आपशो। नमस्कार।